નમસ્કાર દર્શક મિત્રો, હું હિતેશ સોનગરા. સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ભણતા આપના વાલા સોયા બાળકોના સ્વાસ્થ્ય અને પોષણને લઈને રાજ્ય સરકાર દ્વારા ચાલતી યોજના એટલે મધ્યાહન ભોજન યોજના, જેને પીએમ પોષણ યોજના પણ કહે છે. હવે શાળાના બાળકો માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત એક નવું અને હેલ્ધી મેનુ નક્કી કરવામાં આવ્યું છે. જૂની સુખડી યોજનાને વિરામ આપીને હવે બાળકોને અઠવાડિયાના અલગ અલગ દિવસે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો આપવો ફરજિયાત છે. તો ચાલો જાણીએ કે તમારા બાળકને કયા દિવસે શું નાસ્તો મળવાનો છે. સોમવારે ગરમા ગરમ મગ ચાટ, જેમાં ડુંગળી, ટામેટા અને શાકભાજી મિક્સ હશે. મંગળવારે વેજીટેબલ પૌવા, સિંગદાણા અને બટાકા સાથે ભરપૂર. બુધવારે મિક્સ કઠોળ ચાટ, જેમાં ચણા, મગ અને મઠ જેવા પૌષ્ટિક કઠોળ હશે. ગુરુવારે બાળકોનો ફેવરિટ ઘઉંનો લોટનો શીરો અથવા સુખડી અને સાથે તેલ ગોળનું મિશ્રણ. શુક્રવારે ગરમા ગરમ વેજીટેબલ ઉપમા. શનિવારે ફરીથી ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ પૌવા. વાલી મિત્રો, ખાસ નોંધજો કે આ નાસ્તો માત્ર સ્વાદ માટે નથી, પણ તમારા બાળકના યોગ્ય શારીરિક વિકાસ માટે કેલરી અને પ્રોટીનથી ભરપૂર બનાવી આપવાની જવાબદારી શાળાની છે. તેથી દરેક વાલીને મારી નમ્ર વિનંતી છે કે તમારું બાળક જ્યારે શાળાએથી ઘરે આવે ત્યારે એને જરૂર પૂછો કે બેટા, આજે શાળામાં નાસ્તામાં શું આપ્યું હતું? શું તમારા બાળકને મેનુ પ્રમાણે જ નાસ્તો મળ્યો હતો કે નહીં? જો શાળામાં આ મેનુ મુજબ પૂરતો અને ગુણવત્તાયુક્ત નાસ્તો ન મળતો હોય તો એક વાલી તરીકે તમે મામલતદાર સાહેબશ્રીને લેખિતમાં ફરિયાદ પણ કરી શકો છો. આ આપણા બાળકોના હક અને સ્વાસ્થ્યની વાત છે. આવો આપણે સૌ સાથે મળીને સરકારની આ સુંદર યોજનાનો લાભ આપણા બાળકો સુધી સાચી રીતે પહોંચાડીએ. ટૂંક સમયમાં બીજો વિડીયો પણ હું લાવીશ, જેમાં બપોરના ભોજનના મેનુ વિશે વાત કરીશું. નાસ્તો અને બપોરનું ભોજન બંને શાળાએ આપવા ફરજિયાત છે.